નમસ્કાર દર્શક મિત્રો, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વડોદરા નેશનલ હાઈવે નંબર 48 ઉપર ગેરકાયદે ધમધમતો બાયોડીઝલ પ્લાન્ટ ઝડપાયો, 3 ભરવાડ વોન્ટેડ। વડોદરા નેશનલ હાઈવે નંબર 48 ઉપર આવેલા એપીએમસી માર્કેટ સામે મીનાક્ષી પાર્કિંગમાંથી શંકાસ્પદ જ્વલનશીલ પ્રવાહીના જથ્થા અને સામાન સહિત ₹1.65 લાખનો મુદ્દામાલ એસઓજી પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યો હતો। ત્યારે 3 ગેરકાયદે પ્રવાહી વેચતા 3 ભરવાડોને વોન્ટેડ જાહેર કર્યા હતા। વડોદરા નેશનલ હાઈવે નંબર 48 વિસ્તારમાં એસઓજી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં ફરી રહી હતી। તે દરમિયાન બાતમી મળી હતી કે વડોદરા નેશનલ હાઈવે નંબર 48 ઉપર એપીએમસી માર્કેટ સામે આવેલા મીનાક્ષી પાર્કિંગમાં નાજુભાઈ ભરવાડ તથા રાહુલભાઈ તથા રાજસાઈ ભરવાડ ભેગા મળી ગેરકાયદે રીતે જમીનમાં પ્લાસ્ટિકની ટાંકી રાખી તેમાં ગેરકાયદે ડીઝલ જેવું પ્રવાહી રાખી તેને ગેરકાયદે ધંધો કરે છે। તેના આધારે એસઓજી પોલીસની ટીમને બાતમીવાળી જગ્યાએ રેડ કરી હતી। ત્યારે ઘટના સ્થળ ઉપર ટાંકીમાં શંકાસ્પદ 3000 લીટર પ્રવાહીનો જથ્થો મળી આવતા વડોદરા એફએસએલ અધિકારીને સ્થળ ઉપર બોલાવી ટાંકીમાં ભરેલ પ્રવાહીનું પરીક્ષણ કરાવતા ઝડપથી સળગી ઉઠે તેવું જ્વલનશીલ પ્રવાહી હોવાનું જાણવા મળ્યું હતું। એફએસએલ સેમ્પલો મેળવી જમીનમાં દાટેલ સફેદ પ્લાસ્ટિકની ટાંકીમાં ભરેલ શંકાસ્પદ જ્વલનશીલ પ્રવાહી આશરે 1344 લીટર ₹1 લાખ તથા પ્લાસ્ટિકની પાઇપ નોઝલ સાથે જોડાયેલો ઇલેક્ટ્રિક ફ્યુઅલ પંપ સહિત ₹1.65 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો। રેડ દરમિયાન સ્થળ પર હાજર મળી આવેલ વોચમેનની પૂછપરછ કરતા જણાવ્યું કે 3 શખ્સ નાજુ ભરવાડ, રાજુ ભરવાડ અને રાહુલભાઈ વિસેક દિવસ પહેલા જમીનમાં સફેદ ટાંકી દાટીને ટાંકીમાં કોઈ જગ્યાએથી ડીઝલ જેવું પ્રવાહી લાવી ટાંકીમાં ભરીને વાહન ચાલકોના વાહનોમાં છૂટક ડીઝલ ભરી આપતા હતા અને તેના નાણાં ઓનલાઈન મેળવતા હતા। અને એસઓજી પોલીસ દ્વારા 3 ભરવાડોને વોન્ટેડ જાહેર કરી તેમને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે।